જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ડિઝાઇનમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ 1 પરીક્ષાની તારીખ આવી ચૂકી છે, એટલે કે જે તમારે ધોરણ 1થી 5ની અંદર શિક્ષક બનવાનું છે એની તારીખ આવી ચૂકી છે. તો એના માટે આપણે અલગ અલગ ટૉપિક પર વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, જેવા કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર. તો આજે આપણે વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ નંબર 10નો વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે જુઓ, નીચે પૈકી કઈ કસોટી ક્રિયાત્મક કસોટી નથી? જોજો મિત્રો, નથી પૂછ્યું છે. તો ગોડાર્ડ ફર્મ બોર્ડ, એલેક્ઝાન્ડર્સ પાસ એલોંગ, આર્થર પોઈન્ટ સ્કેલ કે ફૂડર પ્રેફરન્સ રેકોર્ડ્સ? જવાબ બનશે ફૂડર પ્રેફરન્સ રેકોર્ડ્સ. ઓપ્શન ડી જવાબ આવશે, ફૂડર પ્રેફરન્સ રેકોર્ડ્સ એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. નીચે પૈકી કઈ બહુ અવયવ કસોટી નથી? અહીંયા પણ નથી પૂછ્યું છે. તો ડાટ, જી એટલે કે જીએટીબી, ટાટ કે ફેટ? તો મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન સી, ટાટ. ઓપ્શન સી જવાબ. ત્યારબાદ ભવિષ્યમાં અમુક ક્ષેત્રમાં કેવા પ્રકારનું કાર્ય કરવાની ક્ષમતા વ્યક્તિ ધરાવે છે તે જાણવા માટે કઈ કસોટી આપવામાં આવે છે? અભિયોગ્યતા, વલણ માપન, મૂલક સંદર્ભ કે રસ સંશોધની? જવાબ આવશે ઓપ્શન એ, અભિયોગ્યતા. ઓપ્શન એ જવાબ આવશે, અભિયોગ્યતા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગુજરાતમાં તૈયાર થયેલી સમૂહ બુદ્ધિ કસોટીઓમાં માનસ દોરો કસોટી તૈયાર કરનાર કોણ છે? કેજી દેસાઈ, પ્રમીલા ફાટક, જ્યોતિ દેસાઈ કે ચંપા ભટ્ટ? જવાબ આવશે ઓપ્શન બી, પ્રમીલા ફાટક. શું આવશે? પ્રમીલા ફાટક. ઓપ્શન બી જવાબ બનશે. કુદરતી વાતાવરણમાં થતું સમસ્યા ઉકેલ શોધવાનું કાર્ય એટલે શું? તો પ્રોજેક્ટ પદ્ધતિ, જીવન વૃત્તાંત, સંશોધનાત્મક પદ્ધતિ કે ચર્ચા પદ્ધતિ? જવાબ બનશે ઓપ્શન એ, પ્રોજેક્ટ પદ્ધતિ. ઓપ્શન એ જવાબ બનશે, પ્રોજેક્ટ પદ્ધતિ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અધ્યાપન કૌશલ્યમાં પરંપરાગત મેળવવા માટે માઇક્રો ટીચિંગની સૌપ્રથમ વ્યાખ્યા કોને કરી હતી? ડૉક્ટર કુલકર્ણી, ડૉક્ટર જ્હોન ડી, વિલિયમ કિલપેટ્રી કે ડ્વાઇન એલન? જવાબ શું આવશે? ઓપ્શન ડી, ડ્વાઇન એલન. ઓપ્શન ડી જવાબ બનશે, ડ્વાઇન એલન. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે વિષયાભિમુખ કયો હશે? વિષયાભિમુખ કૌશલ્ય માટે નીચે પૈકી કઈ લાગુ પડતું નથી? અહીંયા પૂછ્યું છે, ત્યાંથી નથી પૂછ્યું છે. તો વિદ્યાર્થીઓને નવીન જ્ઞાન માટે તત્પર બનાવવા, પ્રશ્નનું યોગ્ય બંધારણ રાખવું, અપેક્ષિત પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી કે પૂર્વજ્ઞાન અને નવીન જ્ઞાન વચ્ચેના અંતરને ઘટાડવું? જવાબ બનશે ઓપ્શન બી, પ્રશ્નનું યોગ્ય બંધારણ રાખવું. શું આવશે? પ્રશ્નનું યોગ્ય બંધારણ રાખવું. ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ આ પ્રસંગથી કઈ રીતે જુદો પડે છે? આ પ્રશ્નનો સમાવેશ કયા પ્રશ્નમાં જે પ્રકાર છે એમાં થશે? તો ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો, પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો, દિશાસૂચન પ્રશ્નો કે વિવેચનાત્મક જાણકારી વધારનાર પ્રશ્નો? શું બનશે? જવાબ આવશે ઓપ્શન એ, ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો. ઓપ્શન એ જવાબ, ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો. આગળ, વિદ્યાર્થી જે જાણતા હોય તેનો આધાર લઈને નવા જ્ઞાનની રજૂઆત કરવી એ કયા અધ્યાપન સૂત્રને રજૂ કરે છે? સરળથી કઠિન, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, મૂર્ત પરથી અમૂર્ત તરફ, પૃથક્કરણ પરથી સંયુગીકરણ? તો મિત્રો જવાબ બનશે ઓપ્શન બી, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. શું આવશે? ઓપ્શન બી જવાબ, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. જોઈએ આગળ, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ મનોવિજ્ઞાનના વર્તન પાઠ્યપુસ્તકો કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કે રાજ્ય પરીક્ષા બોર્ડ? તો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ઓપ્શન સી જવાબ બનશે. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને, તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.